નમસ્કાર મિત્રો, આજે આપણે આઝાદી પહેલા અંગ્રેજોએ ખેડૂતો માટે લાગુ કરેલી રૈયતવાડી પ્રથા વિશે શીખીશું. 19મી સદીની શરૂઆતમાં 1820માં અંગ્રેજોએ મુંબઈ અને મદ્રાસ પ્રાંતમાં એક નવી પદ્ધતિ લાગુ કરી, જેનું નામ હતું રૈયતવાડી પદ્ધતિ. આ પદ્ધતિના પ્રણેતા હતા થોમસ મુનરો. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનાર ખેડૂતને જ સીધો જમીનનો માલિક બનાવવામાં આવ્યો. ખેડૂતે સીધી સરકારને જ મહેસૂલ ચૂકવવાનું હતું. પણ આ માલિકીનો ખેડૂતોને કોઈ જ ફાયદો થયો નહીં. કારણ હતું કેમ કે જમીન પર ખૂબ જ વધારે પડતું મહેસૂલ લગાવવામાં આવતું. બીજું કારણ, સરકારને જ્યારે ઈચ્છા થાય ત્યારે મહેસૂલ વધારવાનો પૂરો હક હતો. ખેડૂત કંઈ જ કરી શકતો નહીં. અને સૌથી ક્રૂર નિયમ, પાક નિષ્ફળ જાય કે નાશ પામે તો પણ ખેડૂતે તો મહેસૂલ ફરજિયાત આપવું જ પડતું હતું. આવા વધુ વિડીયો જોવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ. જય હિન્દ.